નમસ્તે, મારું નામ નીલમબેન ચંદ્રકાંતભાઈ પટેલ, પ્રાથમિક શાળા ગતાડી, તાલુકો સોનગઢ, જિલ્લા તાપીમાં જૂન 2021થી સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં ભારતનું બંધારણ 2 વર્ષ, 11 માસ, 18 દિવસ અને 166 બેઠક. આટલો બધો સમય થયો ત્યારે ઘડાયું. ભારતના મરી મસાલા પ્રખ્યાત છે તો કેમ પ્રખ્યાત છે? વિદ્યાર્થીઓને સમજાવવું અઘરું થઈ પડે છે. ત્યાર પછી ભારતની કેટલીક વિશેષ મહિલાઓ કે જેમણે આપણા ભારત દેશ માટે યોગદાન આપ્યું છે, વિદ્યાર્થીઓને સમજાવવું કઈ રીતે? પુસ્તકમાં એક જ ચિત્ર આપેલું હોય તે ચિત્ર પરથી વિદ્યાર્થી ક્યારેય શીખી ના શકે. વળી મારી સ્કૂલ એક્સેલન્સ સ્કૂલ નથી. એક્સેલન્સ સ્કૂલમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ચાલે છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત લેપટોપ આપવામાં આવે, એમાં કન્ટેન્ટ હોય છે, એટલે વિદ્યાર્થીઓ વિડીયો સાથે, એનિમેશન સાથે, પિક્ચર સાથે સારી રીતે શીખી શકે છે. અને મારી સ્કૂલ એવા એરિયામાં આવેલી છે કે ત્યાં નેટવર્ક પણ પકડાતું નથી બરાબર. વળી જે શાળામાં વિડીયો ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને બતાવીએ તો પાછલી બેન્ચીસ પર બેસેલો વિદ્યાર્થી બરાબર ના પણ જોઈ શકે. વિદ્યાર્થીઓને ભણાવીએ ત્યારે માથું ખંજવાળવા લાગે, બગાસા ખાય, આળસ આવે, જે દર્શાવે છે કે આપણા વિષયમાં નીરસતા દર્શાવે છે. હવે એ બધું દૂર કરવા માટે શું કરવું? તો આ વર્ષે જૂન 2023થી એક નવતર પ્રવૃત્તિ શરૂ કરી છે, જેને મેં નામ આપ્યું છે ઓપન ધ પેજ એન્ડ લર્ન યોર સેલ્ફ. શિક્ષક વગર વિદ્યાર્થીઓ જાતે જ શીખી શકે તે પ્રમાણેનું ઇનોવેશન કર્યું છે. તો એના માટે જી શાળાના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, ઓનલાઈનના માધ્યમથી, વિવિધ પ્રકારના માધ્યમથી ચિત્ર ભેગા શરૂ કર્યા, એને ચોંટાડ્યા એક પેજ પર, MS પેપર પર. એ MS પેપરને ઝીગઝેગ કે અન્ય પ્રકારે વાળીને ઇનોવેશન તૈયાર કર્યું છે, જે હું તમને બતાવીશ. અહીં આગળ એક એકમ છે આદિમાનવથી સ્થાયી જીવનની સફર. અહીંયા ચિત્ર છે, ચિત્ર સાથે માહિતી લખી છે. જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી ટ્રેનમાં જઈ રહ્યો હતો. તેણે તેના કાકાને પૂછ્યું, આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો હશે? આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતના આશરે 150 વર્ષથી ચાલે છે. ચિત્રો બંને જોવામાં સામાન્ય લાગે છે. બળદગાડું ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે પરિચિત છે. બળદગાડું હવે ગ્રામ્ય વિસ્તારના કેટલા એવા બાળકો છે જે પોતાનું ગામ છોડીને તાલુકામાં પણ નથી જઈ શક્યા કે જિલ્લામાં પણ નથી જઈ શક્યા, તો રેલવેની જોવાની વાત જ ક્યાં આવે? તો અહીં આગળ રેલવેનો કોન્સેપ્ટ ક્લિયર થાય છે. તે જ પ્રકારે શહેરી વિસ્તારના બાળકો, તે લોકોએ બળદગાડું જોયું નથી, તો અહીંયા બળદગાડાનો કોન્સેપ્ટ ક્લિયર થાય. ત્યાર પછી છે આદિમાનવ, એટલે ખૂબ જ જૂના સમયના માનવો જેઓ ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા. વિદ્યાર્થીઓ સમક્ષ બોલ કર્યા કરે તો ખબર ના પડે, પણ અહીંયા ચિત્રો છે કે આદિમાનવ છે, શિકાર કરે છે, ભટકતું જીવન જીવે છે અને પોતાનો ખોરાક મેળવે છે. તો આ પ્રમાણે ઝીગઝેગ પ્રકારે બનાવ્યું છે, એટલે વિદ્યાર્થીઓમાં જાણવાની જિજ્ઞાસા વધે કે હવે પછી શું આવશે, હવે પછી શું આવશે. તો આ ઝીગઝેગ પ્રકારે બનાવવામાં આવ્યું છે અને આમાં એક આખા એકમનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આખું ખોલીને જોવું હોય તો આખું ખોલીને પણ જોઈ શકાય છે. વળી ભૂલાઈ ગયેલું જ્ઞાન શિક્ષક વર્ગમાં હાજર ન હોય તો પણ વિદ્યાર્થીઓ જાતે મેળવી શકે છે અને પોતાનું જ્ઞાન દ્રઢીકરણ કરી શકે છે. હવે આ ઇનોવેશન કર્યા પછી દરેક વર્ગમાં પ્રિય બાળકો હોય, મારા વર્ગમાં પણ પ્રિય બાળકો છે, તો એ પ્રિય બાળકોને વારંવાર આનો મહાવરો કરાવ્યો, વારંવાર મહાવરો કરાવ્યો. તો એના પરથી, ચિત્ર પરથી વિદ્યાર્થીઓ જવાબ આપી શક્યા છે. અને પુસ્તક કરતાં આમાં આ ઇનોવેશનમાં વિદ્યાર્થીઓને વધુ રસ પડ્યો છે. હવે પેજ આટલું મોટું છે તો એને સાચવવું કઈ રીતે સંગ્રહ કરવો? તો તેના માટે છાપામાંથી થેલી બનાવવામાં આવી છે અને આ તમે અહીંયા જોઈ શકો છો, વિવિધ પ્રકારની સ્માઇલી મૂકવામાં આવી છે. વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વધે કે હવે આમાં શું આવશે, એટલે સ્માઇલી મૂકવામાં આવી છે. Ahora abre el chasquico.